નમસ્કાર. ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત પછી કેબિનેટ વિસ્તરણની અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં પાર્ટીએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર પહેલા અનેક સવાલોના જવાબ મળી શકે છે તે ચર્ચા જોર પકડી રહી છે. ખબર અનુસાર ગતરોજ 20 ડિસેમ્બરે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઈ હતી. સૂત્રોનું માનીએ તો ખબર મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં થઈ હતી ગુજરાતની ચર્ચા. પીએમ મોદી અને સીએમ પટેલની લાંબી મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચગદોળે ચડી છે કે શું ગુજરાતમાં કંઈક મોટું થવાનું છે? સરકાર અને સંગઠનના મોરચે મોટા ફેરબદલ થઈ શકે છે. ત્યારે દર્શક મિત્રો, આ તરફ 2024ની ચૂંટણી પહેલા વિજય રૂપાણીનું નિવેદન આવ્યું છે સામે. તેઓનું કહેવું છે કે પંજાબ, ચંદીગઢ સાથે સૌરાષ્ટ્રની પણ જવાબદારી લેવા તેઓ છે તૈયાર. તો શું આ મામલે વિજય રૂપાણીએ વધુમાં શું જણાવ્યું તે અંગે તો વાત કરીશું. સાથે દર્શક મિત્રો, શું સૌરાષ્ટ્રની જવાબદારી મળશે વિજય રૂપાણીને? તેમનું શું કહેવું છે? વાત કરીએ ડિટેલમાં. તો લોકસભાની ચૂંટણી પહેલા અંબાજી મંદિરમાં આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. અંબાજી દર્શનાર્થે આવેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકસભાની ચૂંટણી અંગે આપ્યું નિવેદન. તેમનું કહેવું છે કે 2024ની ચૂંટણીમાં પાર્ટી દ્વારા પંજાબ, ચંદીગઢની જવાબદારી આપવામાં આવી છે. આ ઉપરાંત જો પક્ષ દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રની જે પણ જવાબદારી આપવામાં આવશે એ નિભાવવા માટે હું તૈયાર છું. સાથે જ વિજય રૂપાણીએ પીએમ મોદી જ ત્રીજી વખત પીએમ બને એ અંગેની પ્રાર્થના કરી છે. શું રૂપાણી 2024 લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની રાજનીતિમાં કે રાજ્યની રાજનીતિમાં જવાબદારી નિભાવશે? આપને વાત કરીએ આ અંગે તો દર્શક મિત્રો, સૌપ્રથમ તો આપને જણાવી દઈએ કે બુધવારે રાત્રે સહપરિવાર વિજય રૂપાણી અંબાજી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને ગુરુવારે સવારે અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ટેમ્પલ ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં દર્શનાર્થે આવેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે વહેલી સવારે મંગળા આરતીમાં લીધો હતો ભાગ. ત્યારબાદ હવનશાળામાં ધજાનું પૂજન કરી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી. બાદમાં માતાજીની ગાદી પર જઈને ભટજી મહારાજના આશીર્વાદ લીધા અને રક્ષા કવચ બંધાવ્યું હતું. દર્શક મિત્રો, 2024 લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની રાજનીતિમાં કે રાજ્યની રાજનીતિમાં જવાબદારી નિભાવશે એ પ્રશ્નનો જવાબ આપતા રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે 2024ની ચૂંટણીમાં તો મારી જવાબદારી પંજાબ અને ચંદીગઢની છે. આ ઉપરાંત ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં જે કંઈ પણ કામગીરી સોંપવામાં આવશે તે કરવા હું તૈયાર છું, તેમ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. સાથે દર્શક મિત્રો, અંબાજી દર્શનાર્થે પહોંચેલ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે 3 રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે. છેલ્લા 10 વર્ષથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે. ત્યારે હજુ વધુ 5 વર્ષ નરેન્દ્ર મોદીને દેશને વિશ્વગુરુ બનાવવા માટેની કામગીરી કરવાની તક મળે એ માટે મા અંબા પાસે પ્રાર્થના કરી છે. દર્શક મિત્રો, વિજય રૂપાણીને શું લોકસભા ચૂંટણી 2024માં સૌરાષ્ટ્રની જવાબદારી સોંપશે ભાજપ? આ અંગે અનેક ચર્ચાઓ ચગદોળે ચડી છે વિજય રૂપાણીના નિવેદન બાદ. દર્શક મિત્રો, આપનું શું કહેવું છે આ અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.